નમસ્કાર. ખબર વડાલી અસર વડાલી. શિયાળાની શરૂઆત થતાં જ શરદી, કફ અને ઉધરસના બનાવોમાં વધારો થવા પામ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ હાલમાં જિલ્લાના મોટા ભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને લઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની ભારે ભીડ જામી છે. જોકે તંત્ર દ્વારા શારીરિક બીમારીમાં તાત્કાલિક ધોરણે સરકારી તંત્રનો સંપર્ક કરવા જણાવ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો ભય હજુ યથાવત છે. સાથોસાથ ગુજરાત સહિત દેશોમાં હજુ પણ કોરોના વધી રહ્યો છે. ત્યારે હાલમાં ઠંડીનો પ્રકોપ વધતા શરદી, ખાંસી અને કફના દર્દીઓમાં વધારો થયો છે. જોકે કોરોના મહામારી તેમજ વાતાવરણીય જન્ય રોગોમાં ખૂબ જ સામ્યતા હોવાના પગલે હાલના તબક્કે આવા દર્દીઓને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવો જરૂરી બન્યું છે. ત્યારે સાબરકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે આવા કોઈપણ દર્દીઓને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ સિવિલ હોસ્પિટલમાં સંપર્ક કરવા જણાવ્યું છે. ડિસેમ્બરની આજુબાજુના મહિનાઓમાં જ્યારે ઠંડીનો પ્રકોપ વધે છે ત્યારે સવાર અને સાંજના ટેમ્પરેચરમાં ખૂબ ડિફરન્સ જોવા મળતો હોય છે. જેના કારણે એલર્જી છે, વાયરસ છે, એવા જે ચેપી રોગો કહેવાય એ પ્રકારના રોગોનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. સાબરકાંઠામાં હાલમાં પણ ઠંડીનો પ્રકોપ જે ચાલુ થયો છે એના કારણે રાત્રિનું ટેમ્પરેચર જોવા જઈએ તો 10થી 12 ડિગ્રી જેટલું થતું હોય છે. જેના કારણે જે હવામાં રહેલી જે રજકણો, વાયરસ જે છે એ સેટલ થાય અને શ્વાસમાં જવાથી એલર્જી અને વાયરલ ઇન્ફેક્શન જેવા કેસીસ જોવા મળતા હોય છે. એટલે જનરલ હોસ્પિટલ ઈડર ખાતે સામાન્ય જે દર્દી રૂટીનમાં આવતા હોય છે ઓપીડીને કેસીસને જોવા જઈએ તો એમાં 10થી 20% જેટલો વધારો થયો છે. અને ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ જે કહેવાય જે શરદી ખાંસીના કેસો છે તેમાં પણ રોજના 50થી 60 જેટલા કેસો એટલે એમાં પણ સારો વધારો જોવા મળ્યો છે. સામાન્ય રીતે આ રોગ સેલ્ફ લિમિટિંગ હોય છે, એમાં કોઈ સારવારની ખાસ જરૂર પડતી નથી, ગભરાવા જેવું કશું હોતું નથી તેમાં. તેમ છતાં તમને જો વધુ તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. એમ રોગના લક્ષણો જોવા જઈએ તો તેમાં શરદી, ખાંસી, ઉધરસ આવી, નેઝલ કન્જેશન છે એવા લક્ષણો જોવા મળતા હોય છે. પરંતુ જો તેમાં વધારો જોવા મળે કે ફેફસામાં ઇન્ફેક્શન થાય તો સરકારી ડૉક્ટર અહીં આગળ ઉપલબ્ધ છે. ડૉક્ટરની સલાહ લેવી અને ડૉક્ટરની સલાહ પ્રમાણે જ દવા ગોળીઓનું લેવાનું રાખવું જોઈએ. વધુ દર્દ હોય, વધુ તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ મુજબ જરૂર પડે તો દાખલ થવું પણ હિતાવ હોય છે. સામાન્ય રીતે આ પ્રકારના રોગોમાં દર્દીએ જાતે જ સારવાર લેવી જોઈએ. ભીડભાડવાળી જગ્યામાં જવાનું ટાળવું જોઈએ. જેને ઇન્ફેક્શન થયું હોય એની સાથે જવાનું પણ ટાળવું જોઈએ. માસ્ક પહેરવો, ના હોય તો રૂમાલ ઢાંકવો. શરદી ખાંસી થઈ હોય તો હાથ રૂમાલ રાખવો. બીજાને ઇન્ફેક્શન ના થાય તે માટેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમ છતાં પણ ખોરાકમાં ધ્યાન રાખવું, ગરમ પાણીનું સેવન કરવું, હેલ્ધી સારો ખોરાક લેવો વગેરે પણ એનું પણ ધ્યાન રાખવું જોઈએ. સામાન્ય સંજોગોમાં નાશ લેવાથી પણ ઘણો સારો ફાયદો થતો હોય છે. એ ઉપરાંત જ્યારે પણ જો રોગ વધારે હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે દવાઓ ચાલુ કરી શકાય અથવા તો દાખલ થઈ શકાય. સામાન્ય રીતે ઠંડી વધતા શરદી, કફ અને ઉધરસના દર્દીઓમાં વધારો થતો હોય છે. જો કે કોરોના મહામારીમાં પણ આ જ પ્રકારની દર્દીઓની સ્થિતિ સર્જાતી હોય છે, જેના પગલે બંને વચ્ચે પાતળી ભેદરેખા મહત્વની બની રહે છે. જેથી આવા દરેક દર્દીઓને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરે તો વધતા જતા કોરોના સહિત વાતાવરણીય જન્ય રોગોમાં ખૂબ જ ઝડપી કંટ્રોલ આવી શકે છે. ન્યૂઝપેપરમાં તમે જોવા જાઓ કે કોરોનાના કેસીસ પણ વધારે થવા છે તે બતાવે છે. પરંતુ આમ સામાન્ય સંજોગોમાં જોવા જઈએ તો કોરોનાના લક્ષણો પણ શરદી ખાંસી જેવા જ હોય છે. જે દરેક શરદી ખાંસી એ કોરોના ના હોય. તેમ છતાં તપાસ કરી સરકારી હોસ્પિટલમાં તપાસની ફેસિલિટી ઉપલબ્ધ છે. કોરોના ગયો નથી, એ આપણા વાતાવરણમાં રહેલો જ છે. એ દરેકને આવે અને જાય. પરંતુ જેણે વેક્સિનેશન પ્રોપર કરેલું હશે એને કોરોનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. જો વેક્સિનેશન પૂરતું ન કર્યું હોય તો ફરીવાર વેક્સિનેશન પૂરું થાય એ ખૂબ જરૂરી છે. તેમ છતાં શરદી ખાંસીના લક્ષણો, નાકમાં કન્જેશન જેવા લક્ષણો જો જોવા મળે તો નજીકના દવાખાને જઈ કોરોનાની તપાસ કરવી હિતાવહ હોય છે. કોરોનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. એ આપણા વાતાવરણમાં આવી ગયેલો વાયરસ છે. એ વાયરસથી ઇન્ફેક્શન થઈ શકે છે, પરંતુ એ કોમન જે ઇન્ફ્લુએન્ઝા લાઇક જે વાયરસ હોય છે એની જેમ જ
એ આવે અને મટી જતો હોય છે. પણ જેને અન્ય બીમારી હોય અને જો રોગના લક્ષણો વધુ હોય તો સરકારી દવાખાનામાં ટેસ્ટિંગ કરાવી અને પ્રોપર દવાઓ લેવી જોઈએ. અત્રે જનરલ હોસ્પિટલ ઈડર ખાતે કોરોનાની ફૂલ પ્રિપેરેશન કરેલી છે. પૂરતી પ્રમાણમાં દવાઓ અને વ્યવસ્થા ઉપલબ્ધ છે, જેથી ગભરાવાની કોઈ જરૂર નથી. અહીંયા આવી અને દર્દી સારવાર અને સલાહ લઈ શકે છે. જો કે વહીવટી તંત્ર દ્વારા આ મામલે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવામાં જેટલી ઝડપતા તેમજ સાવચેતીના પગલાં લેવાય છે તેટલી જ ઝડપથી વધતા જતા કોરોના મહામારી સહિત વાતાવરણમાં રોગોમાં પણ કાબૂ આવી શકશે. જો કે આ મામલે તંત્ર દ્વારા આગામી સમયમાં કેટલા પગલાં લેવાય છે તે પણ મહત્વનું બની રહે છે.